બિહારમાં એનડીએની જીતની ગાંધીનગરમાં ભવ્ય ઉજવણી. ગાંધીનગર કમલમ બહાર ફટાકડા ફૂટ્યા. વિકાસની રાજનીતિનું પરિણામ છે તે વાતનો ઉલ્લેખ જગદીશ વિશ્વકર્માએ કર્યો. નહેરુજીના જન્મદિને તેમના પ્રપૌત્રએ હાર આપી છે. લોકોએ ભ્રષ્ટાચાર ખતમ કરવા માટે મત આપ્યા. ગુંડારાજ ખતમ કરવાનો યશ પીએમ મોદીને જશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જીતને ઐતિહાસિક ગણાવી. આ વિજય સુશાસનનો વિજય છે તે વાતનો ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો. આ વિજય ઓપરેશન સિંદૂર થકી સુરક્ષાનો વિજય છે તે વાતનો ઉલ્લેખ પણ સીએમએ કર્યો. ઐતિહાસિક જીત બદલ પીએમ મોદીને તેમણે અભિનંદન પાઠવ્યા. આજે બિહારમાં વિધાનસભા ઇલેક્શનના રિઝલ્ટમાં એનડીએ સરકારનો ઐતિહાસિક વિજય બદલ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ વિજય એ સુશાસનનો વિજય છે. આ વિજય માન્ય વડાપ્રધાનશ્રીની વિકાસની રાજનીતિનો વિજય છે. આ વિજય એ ઓપરેશન સિંદૂર થકી સુરક્ષાનો વિજય છે. એટલે કે દરેકે દરેક બિહારમાં વિજય બદલ દરેકે અહીંયાથી ગુજરાતમાંથી પણ ઘણા બધા ધારાસભ્યો છે, પદાધિકારી છે, સૌ કાર્યકર્તા ગયા હતા. એ બધાને સાથે સાથે બિહારની જનતાને પણ એનડીએના વિજય બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જે વિકાસની રાજનીતિની ભેટ ગુજરાતને આપી હતી એ જ ભેટ દેશને પણ આપી. અને આજે આપણે બિહારમાં એનું પરિણામ જોઈ રહ્યા છીએ કે વિકાસની રાજનીતિ કેટલી મોટી જનાદેશ એ આપ્યો છે. ગુડ ગવર્નન્સ બાબતે ગ્રુપ બી રાજ્યોની કેટેગરીમાં બિહાર આજે પ્રથમ ક્રમે છે. દેશના પૂર્વ વડાપ્રધાન નહેરુજીના જન્મ દિવસે એમના પ્રપૌત્ર દ્વારા રાહુલ ગાંધીએ કોંગ્રેસને સતત 95મી હારની ભેટ આ વખતે આપી છે. બહુમત માટે જ્યાં 122 બેઠકોની જરૂર છે તેની સામે એનડીએની આ ટીમ દ્વારા 200 કરતા પણ વધારે બેઠકો ઉપર લીડ મેળવી રહી છે. આ વખતે બિહારના ચૂંટણી દરમિયાન બિહારના મતદારોનો મિજાજ આપણે સૌએ જોયો છે. એક રેકોર્ડ બ્રેક તોડી નાખે એ પ્રમાણેનું વાતાવરણ આ વખતે બિહારમાં જોવા મળ્યું છે. બિહારમાં ફરી એકવાર એનડીએ સરકાર પર બિહારવાસીઓએ ખૂબ મોટો ભરોસો મૂક્યો છે. તે બદલ તમામ બિહારના મતદારોનો ગુજરાત ભારતીય જનતા પાર્ટી વતી ગુજરાત સરકાર વતી ખૂબ ખૂબ આભાર માનું છું.